નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું માર્કેટ બુલેટિનમાં. આજે છે 8 માર્ચ અને કાલે છે 9 માર્ચ. તમને ખ્યાલ જ છે કે હાલમાં બજારમાં કેવી પરિસ્થિતિ છે. તો આપણે બજાર વિશે તમારા માટે એક અંદાજિત વ્યૂ કે બજાર કેવું રહી શકે અને બજાર માટે મહત્વના સમાચાર કે કયા સ્ટોક, કયા સેક્ટર કે કયા તમે શેર ઉપર નજર રાખીશું તેના વિશે આપણે તમારા માટે આખો અહેવાલ લઈને આવ્યા છીએ, પણ આપણી ગુજરાતી ભાષામાં, જે આવતીકાલે તમને 9 માર્ચે કામ લાગી શકે છે. પણ તે પહેલાં તમે ચેનલને સબસ્ક્રાઇબ ન કરીએ તો ખાસ સબસ્ક્રાઇબ કરી લેજો. ચાલો વધુ વાત ન કરતા શરૂઆત કરીએ. પશ્ચિમ એશિયામાં ચાલી રહેલો સંઘર્ષ હવે અત્યંત ગંભીર વળાંક ઉપર પહોંચ્યો છે. ઈરાને તેના સર્વોચ્ચ નેતાના મોતના બદલામાં વળતા પ્રહારની સત્તાવાર જાહેરાત કરતા વૈશ્વિક રોકાણકારોમાં ગભરાટ ફેલાયો છે, જેની બજાર ઉપર પણ અસર જોઈ શકાય. આ ભૌગોલિક તણાવની સીધી અસર ભારતીય શેરબજાર ઉપર જોવા મળી છે. શુક્રવારે નિફ્ટીમાં જે ઘટાડો શરૂ થયો હતો તે સોમવારે પણ ચાલુ રહેવાની સંભાવના છે. જો નિફ્ટી 24,300ના મહત્વના સપોર્ટ લેવલને તોડશે તો બજાર 24,000ના મનોવૈજ્ઞાનિક લેવલ સુધી પણ અથવા તેની નીચે પણ જઈ શકે છે. અત્યારે બજારમાં નવી ખરીદી કરવા કરતાં સાવચેત રાખવું વધુ જરૂરી છે. વૈશ્વિક ઉર્જા બજારમાં અત્યારે ભારે ઉથલપાથલ છે. કાચા તેલના ભાવ એટલે ક્રૂડના ભાવ પ્રતિ બેરલ $100ની સપાટી તરફ આગળ વધી રહ્યા છે, જેને નિષ્ણાંતો ઇતિહાસનો સૌથી મોટો સપ્લાય વિક્ષેપ ગણાવી રહ્યા છે. ભારત તેની જરૂરિયાતનું 85%થી વધુ ક્રૂડ ઓઇલ આયાત કરે છે, તેથી તેલના વધતા ભાવ સીધા રૂપિયાના મૂલ્ય અને દેશની મોંઘવારી ઉપર અસર કરી શકે છે. જો આ સંઘર્ષ લાંબો ચાલશે તો ટાયર, પેન્ટ્સ અને એવિએશન જેવા સેક્ટરમાં ખર્ચમાં મોટો વધારો થશે, જેના પરિણામે તેમના શેરના ભાવમાં ઘટાડો પણ જોવા મળી શકે છે. હવે વાત કરીએ રેલવે શેરોની, તો રેલવે શેરોમાં અફવા અને કંપનીની સ્પષ્ટતા, એટલે કે રેલવે ક્ષેત્રની બે મોટી કંપનીઓ ઇરકોન અને આરવીએનએલના મર્જર અંગે ચાલી રહી અફવા ઉપર હવે પૂર્ણ વિરામ મુકાઈ ગયું છે. કંપનીએ સ્ટોક એક્સચેન્જને સત્તાવાર રીતે જાણ કરી છે કે તેમને રેલવે મંત્રાલય તરફથી મર્જર અંગે કોઈ પણ પ્રકારની સૂચના મળી નથી. શુક્રવારે અફવાના કારણે શેરમાં જે ઉછાળો જોવા મળ્યો હતો તે સોમવારે ઘટવાની શક્યતા છે. રોકાણકારોએ આવી બિનસત્તાવાર અફવાઓના આધારે રોકાણ કરવાના બદલે કંપનીની મૂળભૂત ક્ષમતા અને સત્તાવાર જાહેરાતો ઉપર ભરોસો રાખવો જોઈએ, જેના માટે તમારે માર્કેટ બુલેટિનને ખાસ સબસ્ક્રાઇબ કરી લેજો અને આપણે ઇન્સ્ટાગ્રામના પેજને પણ ફોલો કરી લેજો. વાત કરીએ બેન્કિંગ સેક્ટરની, તો એક તરફ જ્યારે બજારમાં નકારાત્મકતા છે ત્યારે બેન્કિંગ સેક્ટર માટે એક પોઝિટિવ સમાચાર આવ્યા છે. એક અગ્રણી સ્મોલ ફાઇનાન્સ બેંકને યુનિવર્સલ બેંકમાં રૂપાંતરિત થવા માટે રિઝર્વ બેંક તરફથી મહત્વની શરતોમાં રાહત મળી છે. બેંકને હોલ્ડિંગ કંપની બનાવવાની પૂર્વ શરતોમાંથી મુક્તિ મળી છે, તેના ભાવિ વિકાસ અને ટ્રાન્ઝેક્શન માટે ખૂબ જ ફાયદાકારક સાબિત થશે. સોમવારે બેન્કિંગ શેર ઉપર બજારની વિશેષ નજર રહેશે અને તે બજારને ટેકો આપવાનું કામ કરી શકે છે. આ કઈ બેંક છે તમને ખ્યાલ હોય તો કોમેન્ટમાં જણાવજો, ત્યારે આપણે પિન કોમેન્ટમાં આના વિશે માહિતી મૂકી દેશું. હવે વાત કરીએ ભારત ચીન સંબંધોમાં નવી આશા, તો વૈશ્વિક તણાવ વચ્ચે એશિયાની બે મહાસત્તાઓ ભારત અને ચીન વચ્ચેના સંબંધોમાં સુધારાના સંકેત મળ્યા છે. વિદેશ મંત્રીના નિવેદન મુજબ બંને દેશો એકબીજાને હરીફ ગણવાને બદલે ભાગીદાર તરીકે જોવાની દિશામાં આગળ વધી રહ્યા છે. 2026ના વર્ષને દ્વિપક્ષીય સંબંધો માટે એક ઐતિહાસિક વર્ષ તરીકે જોવામાં આવી રહ્યું છે. જો સરહદી વિવાદોમાં ઘટાડો થાય અને વેપારમાં વૃદ્ધિ થાય તો આર્થિક દ્રષ્ટિએ આ સમાચાર લાંબા ગાળે ભારતીય કંપનીઓ માટે ખૂબ જ પ્રોત્સાહક સાબિત થઈ શકે છે. આવું નવું નિવેદન અમેરિકા વિશે પણ આપવામાં આવ્યું છે. હવે વાત કરીએ 9 માર્ચના ટ્રેડિંગ સત્રની રોકાણકારો માટે ધીરજની કસોટી સમાન રહેશે. અત્યારે બજારમાં ઉછાળે વેચવાની એટલે કે સેલ ઓન રાઇઝની નીતિ અપનાવી જોઈએ. જ્યારે બજારમાં અસ્થિરતા હોય ત્યારે રોકાણકારો સુરક્ષિત રોકાણ તરીકે સોના તરફ વળે છે, જે એક જનરલ તમને ખ્યાલ જ છે. તેથી સોનાના ભાવમાં તેજી આવી શકે છે. આઈટી સેક્ટર જે અત્યારે થોડું મજબૂત દેખાય છે તે કદાચ બજારના ઘટાડાને રોકવામાં મદદ કરી શકે છે. રોકાણકારોએ અત્યારે કોઈ પણ મોટા સમાચાર વગર પેનિક સેલિંગ કરવું જોઈએ નહીં અને પોર્ટફોલિયોમાં સ્ટોપ લોસ જાળવી રાખવો જરૂરી છે. બજારમાં જ્યારે યુદ્ધ કે અન્ય નકારાત્મક સમાચારોના કારણે ગભરાટનું વાતાવરણ હોય ત્યારે રોકાણકારો ઘણીવાર ડરના માર્યા ઉતાવળમાં પોતાના મજબૂત અને સારા શેર સસ્તા ભાવે વેચી દેવાની ભૂલ કરે છે. પણ યાદ રાખો કે ભૌગોલિક તણાવ હંમેશા ટૂંકા ગાળા માટે હોય છે, પરંતુ કંપનીના મજબૂત ફંડામેન્ટલ લાંબા ગાળે જળવાઈ રહે છે. જો તમે સારા બ્લુચિપ શેરોમાં રોકાણ કર્યું હોય તો તમારા પોર્ટફોલિયોમાં કોઈ સારા સ્ટોક હોય કે જેના ફંડામેન્ટલ સારા હોય, બુક સારી હોય, તો માત્ર ભાવ થોડો ઘટે તે જોઈને ગભરાઈને વેચવાના બદલે ધીરજ રાખવી જરૂરી છે. ભલે તમે નવી ખરીદી ન કરો, પણ જે પણ તમારું હોલ્ડિંગ છે સારી કંપનીઓમાં તે હાથ ઉપર રાખવું જરૂરી છે. ઇતિહાસ સાક્ષી છે કે બજાર દરેક મોટા ઘટાડા પછી ફરી મજબૂતી સાથે ઉપર આવ્યું છે. માટે ગભરાઈને સારી ક્વોલિટીના શેર ગુમાવશો નહીં કે તેને વેચશો નહીં. તે બાદ તમામ મિત્રો એક ખાસ નોંધ આવી કે તમામ માહિતી માત્ર જાણકારી માટે છે, તે રોકાણની સલાહ ગણવી નહીં. શેરબજારનું રોકાણ જોખમને આધીન છે, તેથી કોઈ પણ રોકાણ કરતા પહેલા તમારા નાણાકીય સલાહકારની સલાહ જરૂર લેવી. બજારના આવા ઝડપી અને સચોટ સમાચારો માટે આપણી આ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. સાથે જ માર્કેટની પલ-પલની લાઈવ અપડેટ સૌથી પહેલા મેળવવા માટે અમે ઇન્સ્ટાગ્રામને આપણા ખાસ ફોલો કરેલું, જેનો તમને સ્ક્રીનશોટ સાઇડમાં દેખાઈ રહ્યો છે, જે આપણી માર્કેટ બુલેટિન ન્યૂઝ અપડેટનું આઈડી છે. અમે તે દરેક મહત્વના સમાચાર પોસ્ટ કરીએ છીએ, જેથી તમને હંમેશા અપડેટ રહો અને આજે જ જોડાઓ અને સ્માર્ટ રોકાણકાર બનો. તો આ વાત કરીએ આપણે 9 માર્ચે બજારમાં કેવું રહી શકે છે. છતાં પણ તમારું કોઈ મંતવ્ય કે કોઈ સલાહ કે કોઈ સૂચન હોય તો કોમેન્ટ સેક્શનમાં જરૂર જણાવજો. અને આવા તમામ મહત્વના અપડેટ માટે માર્કેટ બુલેટિનને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરજો. જોડાયેલા રહેજો. આભાર.